नमस्कार दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો SRPC ન્યૂઝ હું છું વિરોચક દિનેશ કુમાર બાબરિયા કેજી। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। ગારિયાધારના નવા ગામના મફતપરામાં પાણીની સમસ્યા। ભાવનગર જિલ્લાનું ગારિયાધાર તાલુકાનું નવા ગામના મફતપરા વિસ્તારમાં મીઠા પાણીની સમસ્યા। ગારિયાધાર તાલુકાનું નવા ગામમાં આવેલું મફતપરા વિસ્તારમાં ઘણા સમયથી પાણીની અછત જોવા મળી છે અને સાથે સાથે બ્લોકનું પણ કામ કરવામાં આવ્યું નથી। ગારિયાધારનું નવા ગામમાં મફતપર વિસ્તારમાં ઘણા સમયથી પાણીની સમસ્યાઓ જોવા મળે છે। અરજદાર દ્વારા સમસ્યાને લઈને અગાઉ પણ સરપંચ શ્રી તથા મામલતદાર સાહેબ તથા ટીડીઓ સાહેબને જાણ કરેલી છે, છતાં હજી કોઈ ઉકેલ આવ્યો નથી। આ પ્રશ્ન લઈને લોકોએ એવી માંગણી છે કે જલ્દીથી આ પ્રશ્નનો નિકાલ કરવામાં આવે। આ પ્રશ્નને લઈને અરજદારોની લાગણી અને માંગણી છે કે જલ્દીથી આ પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવે તેવી લોકોની માંગણી છે। અરજદાર આશાબેન સરવૈયા રજૂઆત કરી। બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા ઘેટી સાથે રિપોર્ટર મુકેશ એસ કંટારિયા, ગારિયાધાર। જી સાહેબ જી એમ કે વિરાસ ટીડીઓ ગારિયાધાર આજરોજ નવા ગામના અરજદારો ત્યાં મીઠું પાણી આવતું નથી એવી રજૂઆત માટે આવ્યા હતા। અગાઉ એક લેખિત રજૂઆત કરીએ છીએ। આ માટે અમે ગ્રામ પંચાયત પાસે સ્થળ ચકાસણી કરી અને જરૂર જણાય જો પંચાયતને જણાવશું કાર્યવાહી માટે, નહીં કરે તો એના માટે અમે એક્શન લઈશું। લેખિત લાવ્યા ઈ કે 2 દીમાં જોવા આવશે, 1 મહિનો નહીં પણ 20 દી તો થાય, તો તમે પગલું કેમ નથી ભરતા? અમારું કેમ થાય અને મફત પરામાં કેમ કાઈ નો સુવિધા આવે? મંત્રીને કીધું તમે? મંત્રીએ સરપંચને કીધું તમે? આશાબેન સરવૈયા, અમારે ગામમાં કોઈ પણ સુવિધા નથી, મીઠા પાણીની સુવિધા નથી, બ્લોક નથી, ગામમાં કોઈ પણ એમ કે મફતપરામાં કોઈ સુવિધા ન આવે। કેમ મફતપરામાં માણસો નથી રહેતા? એમ નહીં, એક સુવિધા સરપંચ તો હસોડો ધ્યાન દેતો નથી। અમે પહેલી વાર આવ્યા મામલતદારમાં તો એણે એમ કીધું લેખિત લેતા આવો। 30-40 બાયું આવ્યા હતા તો એણે કીધું લેખિત, અમે લેખિત અરજી આપી, છતાંય 15 દિવસ છા કોઈ પણ પગલું ભરવામાં આવ્યું નથી। હવે અમે અત્યારે આવ્યા છે તાલુકામાંથી, એણે કીધું કે ગુરુવારે આવશું, જો ગુરુવારે નહીં આવે તો અમારે આગળ વધવાનું થાય। સોલંકી, અમારે નવા ગામમાં મીઠું પાણી છે નહીં। 45 વર્ષથી બધા આવ્યા છે પણ મીઠું પાણી ભાળ્યું નથી અને હા ફરિયાદ કરી, લેખક આપ્યું, બધું દીધું છે પણ મીઠું પાણી આવ્યું નથી, કોઈ જોવાય આવ્યા નથી। હું કહે છે હું તમને એ કાંઈ જવાબ જ નથી દેતા, સરપંચ નથી દેતા અને મંત્રી નથી દેતા। બરોબર, ટીડીઓ સાહેબને જાણ કરી તમે? હા, ગુરુવારનું કીધું અમને, હવે ગુરુવારે જોવા ન આવે તો આગળ વધવાનું છે।